ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે કાલે વોન્ટ ઓફ અવયવ ભણ્યા હતા. વોન્ટ ઓફ અવયવ આઈ એને આજે વધારે ઉદાહરણ સાથે હજી ડિટેલમાં જઈએ. વોન્ટ ઓફ અવયવ આઈ એ શું હતું? તો કે જે અસામાન્ય દળ આવતું હતું અથવા જે સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો ધાર્યા કરતાં જુદા આવતા હતા એના સુધારા માટે જે અવયવ નાખ્યો હતો એને આપણે વોન્ટ ઓફ અવયવ કહેતા હતા. આ વોન્ટ ઓફ અવયવ આઈ એને માટે સુયોજન અંશ અને વિયોજન અંશ એ શોધતા આવડવો બહુ જરૂરી છે. કેમ? તો કે સંખ્યાત્મક ગુણધર્મોના જેટલા પણ પ્રશ્નો છે, જેટલા પણ એમસીક્યુ છે, એ જ તો JEE નીટ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. સંખ્યાત્મક ગુણધર્મો નથી ભણ્યા તો કેમેસ્ટ્રીમાં કંઈ ભણ્યા જ નથી. એટલે બહુ જ આઈએમપી ટોપિક છે અને બહુ જ સારી રીતે સમજવો અને ભણવો જરૂરી છે. એટલે આને આપણે થોડુંક રિવિઝન લઈએ છીએ. ગઈકાલે મેં લાસ્ટમાં કરાયું હતું પણ ફરીથી આજે આને રિવાઇઝ કરીએ. વોન્ટ ઓફ અવયવ આઈ એ કેવી રીતે શોધવાના હોય છે એ સમજીએ. ધારો કે એક ઉદાહરણ લઈએ, NaCl સોલિડ. NaCl સોલિડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે શું મળે તમને? Na aqueous અને Cl aqueous. ચલો બીજું ઉદાહરણ લઈએ, K4FeCN6. આ K4FeCN6 ને હું પાણીમાં ઓગાળું છું તો મને 4 મોલ K aqueous ferrocyanide ion FeCN6 aqueous આ બે રેડિકલ મને મળશે. ત્રીજું એક્ઝામ્પલ પણ આપણે લઈએ, FeCl3. તો Fe+3 aqueous બધાને હું પાણીમાં ઓગાળી રહી છું ને 3Cl aqueous. હવે વિદ્યુત વિભાજ્યના દ્રાવણો છે. વિદ્યુત વિભાજ્ય એને કહેવાય જેનું પાણીમાં આયનીકરણ થાય છે. અહીંયા સોડિયમ ક્લોરાઇડનું પાણીમાં આયનીકરણ થાય છે, વિયોજન થાય છે. પોટેશિયમ ફેરોસાયનાઇડનું 5 કણોમાં 5 મોલ કણોમાં વિયોજન થાય છે. FeCl3 નું પાણીમાં વિયોજન થાય છે. એસિટિક એસિડ લઈએ. એસિટિક એસિડને હું પાણીમાં નાખું તો CH3COO- H3O+ આનું પણ વિયોજન થયું. બે કણમાં વિયોજન થઈ રહ્યું છે. હવે આ વિયોજન માટે વિયોજન અંશ એટલે આલ્ફા. આ વિયોજન અંશ શું હતો? તો કે આપણે જે પદાર્થને પાણીમાં ઓગાળ્યો છે એ 100% ઓગળી જશે એ જરૂરી તો નથી. હું 100 ગ્રામ એસિટિક એસિડ પાણીમાં નાખું છું તો 100 ગ્રામ ઓગળી જશે તો વેલ એન્ડ ગુડ. 100 ગ્રામ ઓગળી ગયો તો સમજો કે આયનીકરણ 100% થયું. પણ જો હું 100 ગ્રામ નાખું છું ને ફક્ત 20 ગ્રામ ઓગળે છે, હું 100 ગ્રામ નાખું છું ને ફક્ત કેટલા ગ્રામ ઓગળે છે? 20 ગ્રામ. તો આયનીકરણ 20% જ થયું કહેવાય. અર્થાત કે મેં અહીંયા જેટલું લીધું એટલું જ મને અહીંયા મળે છે તો આયનીકરણ 100%. પણ મેં અહીંયા જેટલું લીધું એટલું મને આયનીકરણ નથી મળતું. જો હું અહીંયા સમજાવું તમને ઉદાહરણ તરીકે, ધારો કે મેં એસિટિક એસિડ 0.1 મોલર લીધો છે તો મને અહીંયા એસિટેટ આયન પણ 0.1 મોલર મળે છે. એસિટેટ આયન પણ કેટલો મળે છે? 0.1 મોલર મળે છે. તો આ 0.1 મોલર વર્સિસ 0.1 મોલર તો 100% આયનીકરણ છે એવું કહેવાય. પણ હું 0.1 મોલર લઉં છું ને અહીં મને 0.01 મોલર મળ્યું. અહીંયા મેં 0.1 નાખ્યું પણ અહીં આગળ મને 0.1 નથી મળતું, 0.01. તો કેટલા ટકા એનીકરણ થયું હશે એ કઈ
કઈ રીતે શોધવાનું જો સમજો કે અહીં 0.1 મળે છે ને અહીં પણ 0.1 જ મળે, 0.1 અહીં પણ 0.1 જ મળે તો 100% આયનીકરણ થયું કહેવાય. પણ અહીં મને 0.01 જ મળે છે તો કેટલા ટકા આયનીકરણ? તો 100 × 0.01 ડિવાઇડેડ બાય 0.1 તો ફક્ત 10% આયનીકરણ થયું કહેવાય. એટલે જેટલું કૂવામાં હોય એટલું અહીંયા આવવું જરૂરી છે. પણ અહીંયા જેટલું છે એટલું ધારો કે અહીં નથી આવતું તો સમજો કે એ પૂરેપૂરું ઓગળ્યું નથી, એટલે પૂરેપૂરું આયનીકરણ થયું નથી. તો જેટલા % ઓગળે છે, જેટલું ઓગળે છે, દરેકની દ્રાવ્યતા જુદી જુદી હોય એના આધારે એનો આયનીકરણ અંશ મને મળતો હોય છે. હવે આના માટે મારે આઈ કઈ રીતે શોધવાનું? તો કે મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ શરૂઆતની સાંદ્રતા, હું આની શરૂઆતની સાંદ્રતા 1 મોલ લઉં છું તો અહીંયા મને શરૂઆતમાં કંઈ નહીં મળે. હવે કેટલું ઓગળ્યું છે તો એને કહેવાય આયનીકરણ અંશ. ધારો કે આમાંની આલ્ફા જેટલું ઓગળે છે 1 મોલ હતું, આલ્ફા જેટલું ઓગળ્યું તો અહીં આલ્ફા અને આલ્ફા જેટલા જ કણો મળશે. કેમ? તો કે આ 1 મોલ 1 મોલ 1 મોલ જ છે. તો બચ્યું કેટલું? તો કે બાકી રહેલા મોલ કેટલા? તો કે 1 મોલ હતું, આલ્ફા મોલ ઓગળ્યું તો બાકી રહેલા મોલ 1 - આલ્ફા જેટલા થાય. આ મોલ કેટલા? આલ્ફાના, અને આ મોલ પણ કેટલા? આલ્ફા જેટલા મોલ. તો કુલ મોલ એને આઈ કહેવાય. કુલ કણોની સંખ્યા, દ્રાવણમાં રહેલા કુલ કણોની સંખ્યા એ આઈ બરાબર હોય છે. તો કુલ કેટલા કણ બચ્યા હશે? તો કે 1 - આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા, આલ્ફા આલ્ફા કટ તો 1 પ્લસ આલ્ફા મળશે. તો NaCl માટે આઈ ની કિંમત કેટલી? 1 પ્લસ આલ્ફા જેટલી. હવે FeCl3 માટે વિચાર તો શરૂઆતના મોલ 1 મોલ, શરૂઆતમાં કંઈ પણ નહીં હોય અહીંયા. આનો આયનીકરણ અંશ આલ્ફા, તો આ આલ્ફા પણ આ 3 આલ્ફા હશે. કેમ? તો કે આના 1 મોલમાંથી મને અહીંયા 3 મોલ મળે છે. 1 મોલના વિઘટનથી 3 મોલ મળે છે. તો આ કેટલું બચ્યું? તો 1 - આલ્ફા, આલ્ફા ને 3 આલ્ફા. તો કુલ કોણ આઈ કેટલા થશે? તો કે 1 - આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ 3 આલ્ફા. તો ટોટલ 1 પ્લસ 3 આલ્ફા આઈ મને મળશે. હવે આના માટે વિચારો તો કે આ શરૂઆતમાં 1 મોલ, પછી નથી, આનો આયનીકરણ અંશ આલ્ફા, તો આનો 4 આલ્ફા અને આનો આલ્ફા, આ 4 મોલ K+ છે. તો આ શું બચ્યું? તો કે 1 - આલ્ફા, 4 આલ્ફા અને આલ્ફા. તો કુલ આઈ કેટલો થશે? તો કે 1 - આલ્ફા પ્લસ 4 આલ્ફા પ્લસ આલ્ફા. તો આલ્ફા આલ્ફા કટ તો 1 પ્લસ 4 આલ્ફા આઈ મળશે તમને. તો હવે આ એનલાર્જ ફોર્મમાં આઈ કઈ રીતે શોધી શકાય વિયોજન દ્વારા એ મેં સમજાવ્યું. હવે આ તમામ વસ્તુઓને મેં એક શોર્ટકટ બંચમાં આપી હતી. મેં તમને એક શોર્ટ ફોર્મ્યુલા શીખાવી હતી. ચલો આપણે પહેલા બધાના આ નોટ ડાઉન કરી લીધું છે ને, તમે સ્ક્રીનશોટ લઈ લેજો, રાખજો સ્ક્રીનશોટ. હવે આપણે આ બધાના જે વેલ્યુ છે એને બીજા ફોર્મ્યુલા દ્વારા લઈએ. જો NaCl માટે શું આવ્યું? I બરાબર 1 પ્લસ આલ્ફા હતું. FeCl3 માટે શું છે? તો કે I બરાબર 1 પ્લસ 3 આલ્ફા છે ને આના માટે આ વેલ્યુ આવી. હવે આને આપણે બીજા ફોર્મ્યુલાથી શોર્ટકટ ફોર્મ્યુલા, ડાયરેક્ટ ફોર્મ્યુલા થ્રુ જઈએ તો આયનીકરણ અંશ
આલ્ફા કઈ રીતે મળે? તો કે I - 1 upon n - 1. I - 1 upon n - 1, જ્યાં n શું છે? તો કણોની સંખ્યા. હવે અહીં વિચારો કે I - 1, n શું છે? કણોની સંખ્યા. તો અહીંયા 1 + 1 બે કણ છે. NaCl ની અંદર કણોની સંખ્યા 2 છે. તો 2 - 1, તો આનો આલ્ફા શું નીકળશે? તો કે આલ્ફા I - 1 2 - 1 1, તો I = 1 + આલ્ફા. આવી ગયું? પ્રૂવ થઈ જાય છે અહીંયા. ચલો આના માટે આ ફોર્મ્યુલા આવે છે કે નહીં? સીધું શોર્ટકટ ફોર્મ્યુલા આલ્ફા I - 1 upon n - 1. તો I - 1 n કણોની સંખ્યા 3 + 1 4 - 1, I - 1/3, તો 3 * આલ્ફા + 1, તો I = 1 + 3 આલ્ફા. આવી ગયું? ચલો આના માટે આલ્ફા અપ્લાય કરીએ તો I - 1 upon n - 1, તો I n અહીંયા 4 + 1 5 કણ હાજર છે. તો I - 1 upon 5 કણ છે, 5 - 1 4, તો આનો I શું થશે? 4 આલ્ફા + 1. I શું થશે આનો? 1 + 4 આલ્ફા થઈ ગયું. એટલે આ તમને લોંગ વે રિપ્રેઝન્ટેશન અને શોર્ટ વે રિપ્રેઝન્ટેશન. તો ફાઇનલી તમે યાદ રાખજો કે આયનીકરણ અંશ આલ્ફા શોધવાના દાખલા ઢગલે ઢગલા પૂછાશે તો કઈ રીતે સોલ્વ કરવાના? તો આયનીકરણ અંશ આલ્ફા બરાબર શું? I - 1/n - 1. હવે વિચારો સુયોજન. સુયોજન એટલે શું? તો કે કણો ભેગા થવાની ઘટના. કણો ભેગા થવાની ઘટનાને શું કહીશું? સુયોજન. બે કણો ભેગા થઈ જશે. ધારો કે હું એસિટિક એસિડ या કાર્બોક્સિલિક એસિડ या બેન્ઝોઇક એસિડ ને કેરોસીનમાં નાખું છું તો CH3 COO H ટ્વાઇસ બની જશે. 2 મોલ એસિડ. તમે ભણ્યા જ છો કે CH2 ડબલ બોન્ડ CH2 તમે ઇથિન લીધું હોય, આ ઇથિનના n અણુ લીધા હોય તો n અણુ એકબીજા સાથે જોડાઈ જાય છે અને CH2 CH2 n આવું લખતા શીખેલા જ છો. આ n અણુ હોય છે, આની શરૂઆતની સાંદ્રતા n અણુ હોય તો આ x/n થઈ જશે. આ શરૂઆતની સાંદ્રતા x છે તો આ x/n જેટલી અડધી બધા n અણુ ભેગા થઈને એક જ અણુ બની ગયો છે. તો અહીંયા અડધું થઈ જશે. જો આ બે અણુ જોડાય છે તો દરેક આની અંદર પહેલા દેખો 10 કણો છે. ધારો કે 1 2 3 4 5 6 7 8 9 10 કણો છે. હવે જો આની અંદર સુયોજન થાય તો બે કણો ભેગા થઈ જાય તો હવે આ 10 કણ હતા, આ કેટલા થઈ ગયા? 5 જ કણ થઈ ગયા. એટલે સુયોજનની ઘટના થાય ત્યારે કણોની સંખ્યામાં ઘટાડો થઈ જાય છે ને વિયોજનની ઘટના થાય તો કણોની સંખ્યામાં વધારો થઈ જાય. એક નાખ્યું હોય ને અંદર 5 થાય, એક નાખ્યું હોય ને અંદર 10 થાય એ વિયોજન, પણ 10 નાખ્યા હોય ને 1 થાય તો એ સુયોજન. એટલે અહીં આગળ કણોની સંખ્યા અહીંયા કણો ભેગા થઈ જાય છે. તો આ n કણો ભેગા થયા, n એટલે બહુ બધા, એટલે એને પોલી કહીએ અને અણુને મર કહીએ છીએ. એટલે ઘણા બધા મર ભેગા થાય તો પોલીમર બને છે. એમ અહીંયા કાર્બોક્સિલિક એસિડમાં 2 કણ ભેગા થાય એટલે ડાયમર બને છે, ડાયમરાઇઝ થયું કહેવાય. ટ્રાઇમર એટલે 3 કણ ભેગા થશે, ટેટ્રામર એટલે 4 કણ ભેગા થશે, પોલીમર એટલે n કણ ભેગા થશે. તો અહીં એસિટિક એસિડ ડાયમર બનાવે છે. અર્થાત જો એના શરૂઆતની સાંદ્રતા x હોય તો આ 10 હતી આ 5 થઈ ગઈ એટલે આ સાંદ્રતા x/2 થઈ જશે.
જો 3 કણો ભેગા થાય તો x/3, 4 કણો ભેગા થાય તો x/4 થઈ જશે. તો અહીં આગળ આ કઈ રીતે ગણાશે સમજો કે આની શરૂઆતની સાંદ્રતા 1 છે. આનો સુયોજન અંશ અહીંયા બધા કણોનું સુયોજન થશે એવી જરૂરી નથી. ધારો કે આના x કણોનું સુયોજન થયું તો આ x/2 થઈ જશે. તો આ વધ્યા કેટલા? તો 1 - x બાકી રહેલા 1 હતો, x નું સુયોજન થયું તો બાકી રહેલા કણ 1 - x અને આ x/2. તો આનો પણ આ જ રીતે ગણાશે 1 - x + x/2. અર્થાત 2 વડે મારે 2 એલસીએમ લેવો પડે તો 2 - 2x + x/2. તો it is 2 - x/2. તો હવે આના માટે કોઈ શોર્ટકટ ફોર્મ્યુલા બતાવી હતી મેં તમને, તો યાદ કરો કે આ રીતે જો તમને ગણતા નથી ફાવતું એક્ઝામમાં, સીધું શોર્ટકટ વે થી સમજણ પડે છે તો શોર્ટકટ વે વાપરતા શીખી જજો. સુયોજન અંશ x, સુયોજન અંશ શું? x બરાબર શું કઈ રીતે ગણશો? તો કે અહીંયા વોન્ટ ઓફ અવયવ I તો તમે ગણતા શીખી ગયા. સુયોજન અંશ x ગણવાનું સૂત્ર 1 - I * n/n-1. વિયોજન અંશ આલ્ફા I - 1/n-1 અને સુયોજન અંશ x 1 - I * n/n-1 જ્યાં n કણોની સંખ્યા છે. હવે આ દાખલા માટે કણોની સંખ્યા 2 લઈએ. 2 ના જોડકા બનતા હતા એટલે કણની સંખ્યા n બરાબર 2 લઈએ. હવે જો માની n બરાબર 2 લઉં છું તો x બરાબર શું થાય જુઓ 1 - I. અહીંયા કણની સંખ્યા 2, 2 ના છેદમાં 2 - 1 એટલે 2 થયું. તો 1 - I બરાબર શું? તો x/2 થાય. તો I બરાબર શું? તો I અહીંયા આવે તો 1 - x/2 થાય. તો 2 એલસીએમ લઉં તો 2x - x/2 થયું. આવી ગયું આના જેવું સેમ. તો આ બધા માટે એક કોમન સૂત્ર સુયોજન અંશનું શોર્ટકટ યાદ રાખવાનું કે 1 - I ઇન્ટુ બ્રેકેટ 1 - I બ્રેકેટમાં ઇન્ટુ n/n-1 આ સુયોજન અંશ x અને આ વિયોજન અંશ આલ્ફા. હવે આપણે આ સુયોજન અને વિયોજન અંશ આધારિત દાખલા ગણતા શીખીએ કે દાખલા કઈ રીતે ગણવા. તો લખો એક દાખલાની રકમ અને એ દાખલો ગણતા શીખીએ. રકમ લખવા માંડજો. રકમ 1 ગ્રામ KCl છે. 1 મિનિટ સ્ટુડન્ટ. 1 ગ્રામ KCl ને 200 ગ્રામ પાણીમાં ઓગાળવાથી તેના ઠાર બિંદુમાં થતો ઘટાડો 0.24 કેલ્વિન હોય તો દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવ I ગણો. દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવ I ગણો. પાણી માટે ઠાર બિંદુ માં થતો ઘટાડો. પાણી માટે ઠાર બિંદુમાં થતો ઘટાડો ઠાર બિંદુ અવનયન અચળાંક 1.4
1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ છે. શું શોધવાનું છે આ દાખલામાં તમારે? તો કે જે આપ્યું છે ને એને લખતા શીખો. 1 ગ્રામ KCl ને 200 ગ્રામ પાણીમાં હું ઓગાળું છું. તો 1 ગ્રામ KCl ને 200 ગ્રામ પાણીમાં ઓગાળવાના છે. 1 ગ્રામ KCl ને 200 ગ્રામ પાણીમાં ઓગાળવાના છે. તો અહીંયા દ્રાવ્ય કોણ? તો કે KCl. દ્રાવક કોણ? 200 ગ્રામ પાણી. તો જે આપ્યું છે એ દરેક વસ્તુ લખતા શીખો કે દ્રાવ્ય નું વજન મારી પાસે છે, જેને હું W2 કહીશ. કેટલું છે? તો કે 1 ગ્રામ મને આપી દીધું છે. બીજું શું આપ્યું છે મને? તો કે દ્રાવકનું વજન મને આપી દીધું છે W1 200 ગ્રામ. દ્રાવકનું વજન W1, દ્રાવક માટે 1 સિમ્બોલ, 2 માટે દ્રાવ્ય માટે 2 સિમ્બોલ. મેં પહેલાથી જ કીધેલું છે એટલે કદી ભૂલ ના થાય. હવે ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે ઠાર બિંદુ ડેલ્ટા TF કેટલો છે? 0.24 કેલ્વિન. આટલો ઘટાડો થયો તો ડેલ્ટા TF કહીશું એને. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે ઠાર બિંદુ અવનયન કહેવાય. 0.24 કેલ્વિન. શું ગણવા કે છે? તો વોટ ઓફ અવયવ I ગણવાનો છે. પાણી માટે ઠાર બિંદુ અવનયન અચળાંક તો KF ગણવાનો છે. સોરી, KF આપેલો છે 1.86 કેલ્વિન kg પર મોલ. દરેક દાખલા વખતે એનો એકમ લખવાનો. એકમ તમને MCQ તરીકે પૂછાશે. તો KF આટલી બધી વસ્તુ આપી તો દાખલો કઈ રીતે ગણાય? તો કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I m KF. કેટલું સિમ્પલ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I m KF. તો I m શું છે? તો મોલારિટી. મોલારિટી કઈ રીતે શોધશો? તો કે 1000 W2 upon m2 W1 into KF. કેટલી સિમ્પલ વાત. પહેલા મોલારિટીનો ફોર્મ્યુલા લર્ન કરી દો. 1000 W2 upon m2 W1. બસ પછી તો કોઈ ઇશ્યુ જ નથી તમારા પાસે. I ગણવાનો છે. શું આપ્યું છે? તો કે પહેલા I ને સૂત્ર કરતા બનાવી લો. તો ડેલ્ટા TF into m2 into W1 upon 1000 W2 KF. બસ બધાની કિંમત મૂકી દો. 0.24 m2 એટલે દ્રાવ્યનું આણ્વીય દળ થશે. કોણ છે દ્રાવ્ય? તમારો KCl. તો આણ્વીય દળ KCl નું આણ્વીય દળ m2 બરાબર K નો પરમાણ્વીય દળ પ્લસ ક્લોરીન નો પરમાણ્વીય દળ આ 39 વત્તા આ 35.5 એટલે 74.5 ગ્રામ પર મોલ. તમારા પાસે શું આવશે? આણ્વીય દળ. હવે આ m2 74.5 ગ્રામ પર મોલ, W1 200 ગ્રામ, 1000 W2 1 ગ્રામ. 1 ગ્રામ આપ્યું છે દ્રાવ્યનું વજન. યસ. ને KF 1.86. ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી જે આવતું હોય કરો તો તમને I ની કિંમત મળી જશે. ઓલમોસ્ટ I ની વેલ્યુ આવશે 1.92. ઓલમોસ્ટ 2 કણ હશે. KCl જો તો K + Cl - 2 કણો છે એટલે જો નિયર બાય 2 કણ હશે. કેમ કે આ 100% પાણીમાં ઓગળ્યો ના હોય એટલે અહીંયા 100% આન્સર 2 ના આવે. જેટલો ઓગળ્યો હોય જેટલું એનું આયનીકરણ થયું હોય એ પ્રમાણે આવે. હવે આ જ દાખલામાં I કરો પણ તમને એમ પૂછે કે એનો આયનીકરણ અંશ શોધો. આલ્ફા શોધવાનું કે શું શોધવાનું કે આયનીકરણ અંશ, જેને શું કહીએ આપણે? આલ્ફા. તો આપણી જોડે સૂત્ર છે I - 1 / n - 1.
I તમે લઈ આવ્યા 1.92 minus 1 1.92 minus 1 upon n minus 1 તો કે કણોની સંખ્યા KCl છે K plus Cl minus 2 કણ થયા તો 2 minus 1 0.92 2 minus 1 1 તો 0.92 આયનીકરણ અંશ આલ્ફા 0.92 અને ટકાવાર પ્રમાણ પૂછે તો 92 ગુણ્યા 100 કરી દો એટલે 92% આયનીકરણ થયું કહેવાય. 100 એ 100 ગ્રામ નથી ઓગળ્યો, જેટલો નાખ્યો છે બધો ઓગળ્યો નથી, કેટલા ટકા ઓગળ્યો છે 92%. તો આ રીતે આયનીકરણ અંશ શોધી શકાય. આવા બીજા દાખલાઓ એની પ્રેક્ટિસ કરીએ આપણે હજી. ચલો એક સરસ મજાનો દાખલો ગણીએ. લખો મારી સાથે બધા લોકો દાખલો કે 100 ગ્રામ બેન્ઝીનમાં 100 ગ્રામ બેન્ઝીનમાં 100 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ ફિનોલ ઓગાળવાથી 100 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ ફિનોલ ઓગાળવાથી તેના ઠાર બિંદુમાં 0.69 કેલ્વિન નો ઘટાડો થાય. 0.69 કેલ્વિન નો શું થાય? ઘટાડો થાય. જો તેનું સુયોજન દ્વિઅણુક હોય, જો તેનું સુયોજન દ્વિઅણુક હોય અર્થાત કે એ ડાયમર બનાવતો હોય તો તેનો સુયોજન અંશ x ગણો. દ્રાવક માટે મોલર અવનયન અચળાંક Kf, મોલર અવનયન અચળાંક Kf નું મૂલ્ય છે 5.12 કેલ્વિન કિલોગ્રામ પર મોલ, કેલ્વિન કેજી પર મોલ. ચલો સરસ મજાનો દાખલો છે. તમે લોકો એક્સરસાઇઝના બધા જ સમ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દો અને પછી એમાં જેટલા ડાઉટ્સ આવે એ મને આપો તો 3 ડેઝના અંદર આપણે ડાઉટ સોલ્વિંગ સેશન છે. કાલથી સ્વાધ્યાયના દાખલાઓનો ડાઉટ સોલ્વિંગ સેશન છે એટલે કાલથી હું તમને આખો સ્વાધ્યાય કરાવડાવીશ. ડાઉટ્સ મને મોકલી દેજો. દ્રાવક માટે મોલર અવનયન અચળાંક Kf આપ્યો છે. શું આપ્યું છે એ લખો પહેલા. તો 100 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ ફિનોલ એટલે 100 ગ્રામ બેન્ઝીન દ્રાવક ક થયો તો દ્રાવકનું વજન કેટલું? તો કે W1 100 ગ્રામ. 2 ગ્રામ ફિનોલ એટલે દ્રાવ્ય નું વજન W2 2 ગ્રામ. 100 ગ્રામ દ્રાવકનું વજન W1 100 ગ્રામ, દ્રાવ્યનું વજન W2 2 ગ્રામ. ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF કેટલું છે? તો કે 0.69 કેલ્વિન. સુયોજન દ્વિઅણુક છે એટલે સુયોજન અંશ x તમારે શોધવાનો છે. તો સુયોજન પામતા કણોની સંખ્યા કેટલી ગણાય? તો સુયોજન પામતા કણોની સંખ્યા જેને આપણે n કહીશું તો n બરાબર 2. દ્વિઅણુક છે એટલે સુયોજન પામતા કણોની સંખ્યા 2 થઈ. Kf આપી દીધો છે 5.12
કેલ્વિન કેજી પર મોલ. તો તમારે દ્રાવ્ય એટલે M2 જોઈશે. તો દ્રાવ્યનું આણ્વીય દળ કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવ્યના આણ્વીય દળ પર જ આધાર રાખે છે. અને દ્રાવ્યનું આણ્વીય દળ M2 દ્રાવ્ય તરીકે ફિનોલ છે. ફિનોલ એટલે C6H5OH. તો એનો આણ્વીય દળ શોધી કાઢો. ફિનોલનો આણ્વીય દળ 94 ગ્રામ પ્રતિ મોલ નીકળશે. હવે આણ્વીય દળ શોધતા આવડે છે ને? 12 કૌંસમાં કાર્બન 6, કાર્બનનો પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16, ફરી હાઇડ્રોજનનો 1. તો 94 ગ્રામ પર મોલ. તો ડેલ્ટા TF INKF સૂત્ર વાપરી કાઢવાનું. કેમ કે તમને શોધવાનું છે સુયોજન અંશ x. તો કે x શોધવાનો છે. x શોધવાનું સૂત્ર મૂકી દો પહેલા તો 1 - I into n/n - 1. તો કે n એટલે કણોની સંખ્યા 2 ઓલરેડી છે તમારી જોડે. I લાવવો પડે ખાલી. I લાઈશું તો સુયોજન અંશ x મળી જ જવાનો છે. તો ડેલ્ટા TF કઈ રીતે ગણીશું? તો કે 8.69 છે. I શોધવાનો છે. મોલાલિટી શું? તો કે 1000 W2 M2W1. મોલાલિટી જ તૈયાર કરો જે છે એ મોલાલિટીમાં છે આ ચેપ્ટરમાં. તો I 0.69 M2W1 upon 1000 W2 KF. W2 કેટલા? 2 ગ્રામ છે. KF કેટલો છે? 5.12. M2 કેટલો છે? 94. W1 કેટલો છે? 100 ગ્રામ. તો I મળી જશે. તો I ઓલમોસ્ટ તમારો કેટલો આવે છે એ જોઈ લો. તો 0.633. સપોઝ આટલો I તમારો મોન્ટ ઓફ અવયવ I આવે છે. હવે આ જે I તમે લાવ્યા 0.633, I ની વેલ્યુ અહીંયા મૂકી દો. 1 - 0.633. કણોની સંખ્યા 2, 2 - 1 1. તો આમાંથી બસ માઈનસ કરો. 0.367 into 2 આવશે. તો ઓલમોસ્ટ યોર આન્સર 0.734. ને આ જવાબ જો ટકામાં પૂછે તો 100 વડે ગુણી નાખો તો 13.4% સુયોજન થયું કહેવાય. તો સુયોજન અંશ x ને વિયોજન અંશ આલ્ફા આધારિત દાખલા કઈ રીતે ગણાય એ તમને સમજાયું. તો ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ